થરાદમાં 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનારો વિધર્મી આખરે પોલીસે ઝડપી જ લીધો। વિધર્મીને મિત્રની મદદથી સગીરા પર દુષ્કર્મ આચર્યું। થરાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ આ યુવાનને દબોચી લીધો છે। દિલાવર ખાન નામનો આ યુવક પોલીસે ઝડપી કાર્યવાહી શરૂ કરી છે। વિધર્મી યુવકની મદદ કરનારો મિત્ર હજુ પણ પોલીસ પકડથી દૂર છે। મોબાઈલ પર વાત નહીં કરે તો તારા મમ્મી પપ્પાને મારી નાખી તેવી ધમકી આપી વિધર્મી યુવાને દુષ્કર્મ આચર્યું હતું। 1 મહિના અગાઉ શાળાએ જતી વિદ્યાર્થીનીને રિક્ષામાં બેસાડી હોટલમાં લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું। વિદ્યાર્થીનીએ સમગ્ર હકીકત તેના પરિવારને કહેતા પરિવારે દુષ્કર્મ ગુજારનાર વિધર્મી યુવક સહિત તેના મિત્ર સામે થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। થરાદ પોલીસે પોક્સો હેઠળ ફરિયાદ નોંધી આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। થરાદ પોસ્ટ વિસ્તારમાં 2 દિવસ અગાઉ જે સગીર બાળા ઉપર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી, જે મહેરબાન એસપી સાહેબની સૂચના અન્વયે ગણતરીના કલાકમાં મુખ્ય આરોપીને પકડી પાડી તથા એના સહ આરોપીને આગળના પુરાવાઓ મેળવી ગુનાની ગંભીરતા લઈ પુરાવા મેળવી આગળ ગુનાની તપાસ તજવીજમાં હાલ ચાલી રહી છે।